લોક ડાયરા કલાકાર માયા આહિરના પુત્ર જયરાજ આહિરને લઈને એક મોટા સમાચાર મળી રહ્યા છે અને નજદીકના દિવસોમાં આ જયરાજ આહિર જેલ મુક્ત થશે કે નહીં થાય તે મામલે જ વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ભાવનગરના બગદાણામાં કોળી યુવક નવનીત બાલદિયા પર જે પ્રકારે જીવલેણ હુમલો થાય છે, આ મામલે કોળી સમાજ આક્રોશિત થાય છે। મુખ્યમંત્રી સુધી મામલો પહોંચ્યો હતો અને સીટની રચના પણ થઈ ચૂકી હતી। સીટે અલગ અલગ વ્યક્તિઓના નિવેદનો નોંધ્યા। નવનીત બાલદિયાના આરોપ હતા કે તેમના પર જે પ્રકારનો જીવલેણ હુમલો થયો અને તેમણે પોલીસ અમલદારને જે વિગતો લખાવી તેમાં જયરાજ આહિરનો આ પોલીસે બચાવ કર્યો અને તેમાં પીઆઈ ડાંગર અને ડીવાયએસપી રીમાબા ઝાલા છે તે સામેલ છે તેવા ફરિયાદીના આરોપ હતા। અને ત્યાર પછી સીટની રચના થઈ હતી। તપાસના અંતે જયરાજ આહિર છે તેની ધરપકડ થાય છે, અન્ય આરોપીઓની પણ ધરપકડ થઈ હતી અને ગઈકાલે આ કેસમાંથી 8 આરોપીઓ છે તેમને મહુવાની કોર્ટે જામીન આપ્યા છે અને જયરાજ આહિરે પણ જામીન માટે અરજી કરી છે, જેની સુનાવણી 6 ફેબ્રુઆરીએ થશે। સાથે બીજી જામીન અરજી થઈ છે। મુખ્ય જે આરોપી છે નાજુ, તેણે પણ આ મામલે અરજી કરી છે અને બંને અરજીઓ થઈ છે તેની સુનાવણી 6 તારીખે થવાની છે અને સૌ કોઈની નજર છે કે આ મામલે ફરિયાદી પક્ષ અને આરોપી પક્ષે કોર્ટ સમક્ષ શું દલીલ થાય છે અને કોર્ટ આ મામલે શું નિર્ણય લે છે। જેમાં એક અરજી જયરાજ આહિરે તેની પોતાની અલગ કરી છે, જ્યારે બીજી અરજીમાં જે આરોપીઓ છે જેમાં મુખ્ય આરોપી નાજુ કામડિયા, કાના કામડિયા, સંજય ચાવડા અને દિનેશ દાદુ સોલંકી, આમ ટોટલ 5 આરોપીઓએ બંને અલગ અલગ રીતે આ કોર્ટમાં જામીન માટે અરજી કરેલી છે અને જોવાનું તે પણ રહેશે કે કોર્ટમાં જે પ્રકારે દલીલો થાય છે અને દલીલના અંતે કોર્ટ દ્વારા તેમની જામીનના મામલે શું નિર્ણય કરવામાં આવે છે। શું તેમને કોર્ટ જામીન આપશે કે પછી કોર્ટ જામીન ના મંજૂર કરશે તે જોવાનું રહેશે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।